તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતીમાં મેરિટ લિસ્ટ આવી ગયું છે કામચલા. હવે તેમાં ફાઇનલ મેરિટમાં કોના નામ આવશે એવું નથી કે મિત્રો આ કામચલામાં જેના નામ છે તે બધાના નામ આવશે જ ફાઇનલ મેરિટમાં. તેના માટે મિત્રો અલગ અલગ પ્રોસેસ હશે, પરંતુ વિદ્યા સહાયક ભરતીમાં આપણે જેના ઓછા માર્ક છે તેના માટે મહત્ત્વના સમાચાર છે કે જો તેને એમ થાય કે મારે ઓછા માર્ક, કોઈ વ્યક્તિને એમ હોય કે મને 70 માર્ક આવવા જોઈએ પરંતુ મને 70ની જગ્યાએ 40 માર્ક્સ છે, 50 માર્ક્સ છે, 60 માર્ક્સ છે, તો મારી સાથે કંઈક છેતરપિંડી થયેલી છે. તો એ બધા માટે એક મહત્ત્વના સમાચાર છે. અને મિત્રો વિદ્યા સહાયક ભરતીમાં જેનો ઓછા માર્ક છે એના માટે, અને મિત્રો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે કે નહીં એ માટે આપણે કટ ઓફ પણ બનાવવાના છે કે ફાઇનલ મેરિટમાં કોનું નામ આવી શકે. તો એ માહિતી પણ આપણે ટૂંક સમયમાં લાવીશું. પરંતુ સરકારે એક માહિતી, એક પરિપત્ર જેવું ન્યૂઝપેપરમાં એક માહિતી આવેલી છે જેમાં જણાવેલું છે કે જેને ઓછા માર્ક હોય તે પણ અપીલ કરી શકે છે. મિત્રો આ તમને એમ થતું હશે કે આ કઈ અપીલ? મિત્રો બે પ્રકારની અપીલ છે આમાં. જે પહેલા પ્રકારની અપીલ છે તેમાં મિત્રો ઓછા માર્ક હોય અથવા તે પ્રમાણે મિત્રો એના ઉપર અમે એક અલગ વિડીયો બનાવેલો છે કે તે બધા અરજી કરી શકે કે અમારા માર્કમાં ગોટાળો થયેલો છે. અને જેને ઓછા માર્ક હોય તો મિત્રો તે બીજી ટાઈપની અરજી કરી શકે. મિત્રો ટોટલ બે ટાઈપની અરજી છે, એ પ્રમાણનો મિત્રો ન્યૂઝ છે. તો એ ન્યૂઝ તમારે જો જોવી હોય તો આ વિડીયોમાં નહીં, પરંતુ મિત્રો આપણે એક નેક્સ્ટ વિડીયો બનાવીશું, એમાં તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું. અને મિત્રો કામચલાઉ જે મેરિટ યાદી છે તેમાં જો ગોટાળો થયેલો હોય એવું તમને લાગે તો મિત્રો આ વિડીયો ખાસ જોજો. બીજા કોઈ પણ વિડીયો ના જોતા, ફક્ત ઉમેદવારો સુધી. તમને જો એમ લાગે કે મારા ઓછા માર્ક છે, મારી સાથે ગોટાળો થયો, તો જ મિત્રો આ વિડીયો જોજો. આ વિડીયો મિત્રો ટૂંક સમયમાં આપણે અપલોડ કરવાના છે, એટલા માટે આપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવા માટે નમ્ર વિનંતી.